નમસ્તે મિત્રો. સારામાં સાજી તેજીવાળું માર્કેટ આપણું હોય તો એ ઇન્ડિયન માર્કેટ કે ઇન્ડિયન સ્ટોક માર્કેટ કે જેની ઉપર આજે એમ કહી શકીએ કે સારું એવું કરેક્શન જેવો રેડ કલર કે જે નિફ્ટી 50ના સ્ટોક્સની ઇન્ડેક્સની અંદર 550 પોઈન્ટનો ઘટાડો જોવા મળી રહ્યો છે. કે સારામાં સારો ઘટાડો કહી શકીએ કે 2020ના કોવિડ પીરિયડ પછી એક દી ઇન્ટ્રાડેની અંદર એટલું લો લેવલ ઉપર ઘટાડો આજે પહેલી વખત જોવા મળ્યો. ઘણા એવા ન્યૂઝ પણ છે કે જે ગઈકાલની 2 ઓક્ટોબર ગાંધી જયંતિની રજા ગઈ કે રજાના દરમિયાન ન્યૂઝ એવા પણ જોવા મળ્યા કે જેનો ઇમ્પેક્ટ પણ જોવા મળી રહ્યો છે. સાથે બીજી વસ્તુ એ કે સેબી દ્વારા જે પણ નિયમોની અંદર ફેરબદલ કરવામાં આવી છે એની ઉપર માર્કેટની શું અસર છે અને એની સાથે કે મિડલ ઈસ્ટ કન્ટ્રી જે છે ઈરાન અને ઇઝરાયલ કે એ બંને વચ્ચે થયેલા વોરના ન્યૂઝ કે જેને લીધે જે એટેક્સ થયેલા છે એને ગ્લોબલી જે ઇમ્પેક્ટ જે લાગુ પડી રહ્યો છે એની સાથે આપણું માર્કેટ શું કનેક્ટેડ રહીને જોઈ રહ્યું છે કે એનો પણ એક અસર જોવા મળી રહી છે. એની સાથે એક તેજી એવો માહોલ જોવા મળતું હોય તો એક કન્ટ્રી ચીન જેવી માર્કેટ કે જે ચીનનું માર્કેટની અંદર સારામાં સારી તેજી જોવા મળી રહી છે કે એની અસરને લીધે પણ આપણા માર્કેટમાં શું અસર જોવા મળી છે કે આ ત્રણ પોઈન્ટના ધ્યાનમાં લઈને આ વિડીયોની અંદર વાત કરીશું. એ પહેલા સ્ટોક ઓફ ગુજરાતી લાઇન્સ ચેનલની અંદર તમામ મિત્રોનું હાર્દિક સ્વાગત છે. મિત્રો ફર્સ્ટ ટાઈમ વિઝિટ કરો છો ચેનલની અંદર તો એન્ડ સુધી વિડીયો જોયો અને જો તમને આ વિડીયોથી કંઈ માહિતી મળતી હોય, જાણવા મળતું હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરો, તમારા મિત્રો સાથે શેર કરો. સબસ્ક્રાઇબ કરવું ફ્રી છે અને લાઇક આપો જેથી કરીને એક મોટિવેશન મળી રહે. તો વિડીયોની અંદર આગળ વધીએ આપણે. આજના માર્કેટના ઇન્ડેક્સ લેવલે વાત કરીએ કે નિફ્ટી 50ના ઇન્ડેક્સ લેવલે વાત કરીએ તો આપણું માર્કેટ છે એ ગેપ ડાઉનની અંદર ઓપન થયેલું હતું અને સાથે થોડી રિકવરી આપણને જોવા મળી ઓપનિંગ દરમિયાન. પછી એકાએક જે ઘટાડો જોવા મળી રહ્યો છે કે એની અંદર થોડી પણ રિકવરી જોવા મળી નહીં. સારામાં સારી ઘટાડો કહી શકીએ કે એકી સાથે ઘટાડો જોવા મળ્યો અને સાથે 25,230 લેવલ સુધી પણ આપણું માર્કેટ જતું જોવા મળ્યું કે આ સાથે નિફ્ટી 50ના સ્ટોક સાથે પણ સેન્સેક્સ અંદર પણ વાત કરીએ કે સેન્સેક્સની અંદર વાત કરીએ તો એવરેજ 2% ઘટાડો એમાં પણ અને નિફ્ટી 50માં પણ 2% અને સાથે બેંક નિફ્ટીની અંદર પણ 2.20% બેઝની અંદર ઘટાડો જોવા મળ્યો. સાથે બીજું ઇન્ડિયા વિક્સની અંદર વાત કરો તો ઇન્ડિયા વિક્સની અંદર વોલેટાઇલ ઇન્ડેક્સ કે જે આપણું માર્કેટનું ઇન્ડેક્સ વોલેટાઇલ કેટલું જ રહી શકે કે 13% એટલે કે એવરેજ 13% બેઝની અંદર કે જે 13% ઉપર પણ જઈ શકે છે અને નીચે પણ જઈ શકે છે એવું એક આ વોલેટાઇલ આપણને દર્શાવતું હતું. હવે મેઇન પોઈન્ટ એક વસ્તુ ગ્લોબલી લેવલના ન્યૂઝ ઉપર આવીએ આપણે તો ગ્લોબલી લેવલના ન્યૂઝ એ કે 2 દિવસ પહેલાના જે ન્યૂઝ છે કે ઈરાન દ્વારા ચેતવણી પણ ઘણી વખત ઇઝરાયલને અપાયેલી હતી કે એ ફરી વખત એટેક કરી શકે છે કે જેના લીધે માર્કેટને અસર થઈ શકે કે એટેક પણ એ ઇઝરાયલ ઉપર કરી શકે છે કે ઈરાન દ્વારા 400 મિસાઇલ છે એ ઇઝરાયલ ઉપર ફાયર કરવામાં આવી હતી. 2 દિવસ પહેલાના ન્યૂઝ છે પણ આજે વોર છે એક પરિસ્થિતિ છે એ આપણા માર્કેટ ઉપર ઘણી અસર કરે છે કે જેની અસર છે એ લાંબા ગાળા પણ સુધી ચાલી શકે છે કારણ કે આ જે વોર છે એ કન્ટિન્યુ સ્ટોપ થવું એ અઘરું છે કે ક્યારેક ગ્લોબલી જે કાંઈ ન્યૂઝ છે એની ઇમ્પેક્ટ છે સ્ટોક્સ ઉપર અલગ અલગ પડતી હોય છે કે દાખલા તરીકે જો તમે એને ટ્રેક કરવા ઈચ્છતા હોય કે કઈ રીતે તમે જો ટ્રેડિંગ કરો છો કે ઇન્વેસ્ટમેન્ટ કરો છો તો માર્કેટની અંદર એની અસર કેટલા પ્રમાણમાં જોવા મળી શકે તો એના માટે મિત્રો ખાસ એક વસ્તુ કે તમારે WTI ક્રૂડ ઓઇલને ખાસ ચેક કરવો જોઈએ કે જેની અંદર જેટલો આ ક્રૂડ છે એ જેટલો વધારે સાથે તમને જોવા મળશે એટલો ઇમ્પેક્ટ માર્કેટની અંદર જોવા મળશે કારણ કે જેટલું બેઝિક રો મટીરિયલ દરેક કંપનીઓનું જે જોવા મળે છે એનું રો મટીરિયલ ક્રૂડમાંથી તૈયાર થતું હોય છે. એટલે જેટલું 70 ઉપર કે ઉપરના ઘટાડા ઉપર તમારે સમજવું એવું કે માર્કેટની અંદર હજુ ઘટાડાની શક્યતા દેખાઈ રહી છે. એટલા માટે તમારે જ્યારે વોરની પરિસ્થિતિ આવે ત્યારે ક્રૂડ ઓઇલને ખાસ ચેક કરવું જોઈએ કારણ કે જેટલી કંપનીઓ સારી એવી કંપનીઓ આપણા માર્કેટની અંદર જોવા મળે છે એનું બેઝ રો મટીરિયલ છે એ ક્રૂડ ઓઇલ છે કે એમાંની ઓઇલ માર્કેટિંગ કંપની કે પેટ્રોલિયમ કંપની વાત કરો કે જે BPCL, HPCL, IOC જેવી કંપનીઓની અંદર સારી એવી અસર કરી શકે. સાથે બીજી પેઇન્ટ સેક્ટરની તમામ કંપનીઓ કે જે એશિયન પેઇન્ટ, બર્જર પેઇન્ટ માફ કરજો, સાથે બીજી ઓઇલ પેઇન્ટની કંપનીઓ અને સાથે ટાયર બનાવતી કંપનીઓ કે અને સાથે ઇન્ટરગ્લોબ એવિએશન
જેવી કંપનીઓ જે ફ્લાઇટ ઉપરનું બિઝનેસ કરી રહી છે, આ બધી જ જે કંપનીઓ છે જેનું રો મટીરિયલ તરીકે ઉપયોગ થતો હોય ઓઇલનો કે પછી ક્રૂડ ઓઇલનો, કે એના ઉપર આ કંપનીઓની અંદર અસર થઈ શકે. જેટલો ઘટાડો આપણને ક્રૂડ ઓઇલની અંદર જોવા મળ્યો હતો એનો ફાયદો HPCL, BPCL અને IOC જેવી સારી એવી કંપનીઓની અંદર ઉછાળા સાથે આપણે જોયો હતો. એશિયન પેઇન્ટ જેવો શેર 3000ના ભાવે જોવા મળતો હતો, 3200 રૂપિયા, 200 રૂપિયા સુધીનો જમ્પ એના શેરના ભાવમાં પણ જોયો હતો. હવે આ બધી કંપનીઓની અંદર સારા એવા વધારો જોયો છે, તો થોડો એવો ઘટાડો આ બધી કંપનીઓમાં થઈ શકે. હવે એ પરિસ્થિતિ ક્યાં ઉપર છે કે જે વોરના જે કાંઈ ન્યૂઝ આવી રહ્યા છે એને ખાસ ટ્રેક કરવું જોઈએ. આ સિવાય બીજા પોઈન્ટની વિશે વાત કરીએ તો કે આ ન્યૂઝને છેલ્લા 2 દિવસથી મારા વિડીયોની અંદર હું કવર કરી રહ્યો છું કે ચીનના માર્કેટ ઉપર ઘણી એવા જમ્પ જોવા મળી રહ્યા છે, કે જે માર્કેટ છે અત્યારે વેલ્યુએશનની અંદર જે મોટા મોટા ઇન્વેસ્ટરો છે કે એના માટે આ માર્કેટ છે એ સસ્તું માર્કેટ જોવા મળી રહ્યું છે. કે એના ઇન્ડેક્સ ઉપર વાત કરો મિત્રો, કે એનું ઇન્ડેક્સ છે શાંઘાઈ સ્ટોક એક્સચેન્જ SSE, કે જેની અંદર વાત કરીએ કે જે 5 વર્ષની અંદર એનું ઇન્ડેક્સ છે એક જ લેવલે કે 3500 ઉપર નથી કે જઈ શક્યું. કે 5 વર્ષનું રિટર્ન મિત્રો એના ઇન્ડેક્સનું જોશો તો એવરેજ 15% બેઝમાં પૂરું નથી, એટલું પણ રિટર્ન એના ઇન્ડેક્સે આપેલું નથી. કે એટલી બધી તેજી તેના માર્કેટની અંદર જોવા મળી છે કે એની પાછળનું કારણ એક રેટ કટ દ્વારા પણ છે, કે એના બિઝનેસની અંદર ગ્રો કરવા માટે એના ગવર્મેન્ટ દ્વારા પણ સારા એવા ન્યૂઝ એ બિઝનેસ કંપનીઓને જોવા મળે છે. એટલે જે જો એના આપણા કમ્પેર કરીએ કે આપણા નિફ્ટી 50 સાથે, તો એનું પાછળનું રીઝન શું હોઈ શકે કે આપણું જ્યારે માર્કેટ છે એ 1 વર્ષની સપાટી, 1 વર્ષના ચાર્ટ પેટર્ન ઉપર જોઈએ તો 31% રિટર્ન આપણા માર્કેટે આપેલું છે. એની સાથે એના જ માર્કેટે 8.5% બેઝનું રિટર્ન આપેલું છે. એ પણ રિટર્ન છે એ ખાસ મિત્રો એ હમણાં જ થોડા દિવસોની અંદર જે કાંઈ જમ્પ એના માર્કેટની અંદર જોવા મળેલો એના ચાર્ટ પેટર્ન ઉપર જ આપણને ખ્યાલ આવશે કે આ રિટર્ન છે એ પણ અત્યારે જ મળેલું છે. કે આ બધું છે એની સાથે બીજા રિપોર્ટો પણ એની પાછળ કામ કરી રહ્યા છે, કે જે મોટા મોટા ઇન્વેસ્ટરો એજન્સી થ્રુ આપણને જોવા મળતા હોય, કે જેફ્રીઝ ચેસ કે જે ચેટ્સવુડની વાત કરો કે એના દ્વારા પણ ઇન્ડિયાનું જે વેઇટેજનું પ્રમાણ હતું ઇન્વેસ્ટમેન્ટ માટેનું કે એ 1% માં જ આપી રહ્યા છે, જ્યારે ચીનના માર્કેટનું વેઇટેજ છે એ 2% એટલે કે એનું જે ખરીદારીનો ભાગ છે એ વધારે વેઇટેજ એ અત્યારે ચીનને પ્રિફર કરી રહ્યા છે, કે એના ચીનના માર્કેટની અંદર વેલ્યુએશન કરતાં એ માર્કેટ એને સસ્તું મળી રહ્યું છે. પણ આ સિવાય આપણા માર્કેટની માટે બીજા સારા સમાચાર પણ એ છે કે જે કંપનીઓ સ્ટીલ મેટલ ક્ષેત્રે પણ કામ કરી રહી છે એવી બધી કંપનીઓ જે છે એને બહુ સારો એવો ફાયદો થશે, કે આવનારા સમયની અંદર કેમિકલ સ્ટોક પણ છે અને સ્ટીલ સ્ટોક પણ છે, કે જે JSW, જિંદાલ સ્ટીલ, વેદાંતા, NLC કે માઇનિંગની કંપની હોય એ પણ કંપનીઓ પણ ધ્યાનમાં રાખવી જોઈએ. ટાટા સ્ટીલ, સ્ટીલ ઓથોરિટી, હિન્ડાલ્કો, પછી નાલ્કોની વાત કરીએ કે પછી જિંદાલ સ્ટીલ, હિન્દુસ્તાન કોપર, ઝિંક, વેસ્ટર્ન કોર્પોરેશન, એપોલો, આ તમામ કંપનીઓ જે સ્ટીલ, મેટલ, કેમિકલ ક્ષેત્રની કંપનીઓ છે કે આ કંપનીઓને ત્યાંથી પણ નવા બિઝનેસના ઓર્ડર મળી શકે એમ છે, કે આ બધી કંપનીઓને પણ તમારે ધ્યાનમાં રાખવી જોઈએ. આ સિવાય બીજા ન્યૂઝની વાત કરીએ, ઘણા દિવસોથી એક ન્યૂઝ આપણને જોવા મળતા હતા કે સેબી દ્વારા નવા ફેરફાર થઈ શકે એમ છે, કે જે FNO કરી રહ્યા છે, ઓપ્શન કોલ કરી રહ્યા છે, કે પછી ડેરિવેટિવ માર્કેટની અંદર પણ ટ્રેડિંગ કરી રહ્યા છે, કે જે લોકો ટ્રેડિંગ કરી રહ્યા છે કે એના માટે ખાસ નવા નિયમો આવવામાં હતા. ખાસ કે સેબી આ જે નિયમો છે કે 90% પબ્લિક જે લોકો છે એ આ માર્કેટમાં કે ટ્રેડિંગ દરમિયાન 90% લોસ કરી રહી છે, કે આને ઉપર લગામ લાવવા માટે કે એની ઉપર સાવચેતીના પગલાં લેવા માટે સેબી દ્વારા આ નિયમો લાગુ પાડવામાં આવ્યા છે, કે એમાં અલગ અલગ નિયમો જે છે એમાંનું એક્સપાયરી ડેટ છે જે આખા વીકની 6 દિવસની 6 એક્સપાયરી તમને જોવા મળતી હતી, એ 6 એક્સપાયરીનો ઘટાડો સેબી દ્વારા કરવામાં આવ્યો છે, કે હવે ફક્ત NSEની અંદર જે એક્સપાયરી હતી એ 4 એક્સપાયરી હતી, એની જગ્યાએ એ એક જ એક્સપાયરી જોવા મળશે. અને સાથે BSE સ્ટોક એક્સચેન્જની જે એક્સપાયરી હતી એ 2 એક્સપાયરીની જગ્યાએ એક જ એક્સપાયરી જોવા મળશે. એટલે કે જે વેલ્યુમનું પ્રમાણ છે એની અંદર પણ ઘટાડો થશે અને એની સામે પણ ઘણો એવો ફાયદો ટ્રેડિંગ કરવાવાળાને થશે, કારણ કે ટ્રેડિંગ એટલા પ્રમાણમાં ઓછું થશે. હું અલ્ટિમેટ અલગ રીતે વાત કરું છું. અને આ સાથે બીજી રીતે વાત કરી કે બીજા પોઈન્ટ કે ડેરિવેટિવ માર્કેટની અંદર જે ટ્રેડિંગ થતું હતું કે જે લોટ પ્રમાણ સાઇઝ હતી એ 3 થી 5 લાખની જોવા મળતી હતી, એની જગ્યાએ એની 3 ગણી એટલે કે 15 લાખ કરતાં વધારે એ લોટ સાઇઝનું પ્રમાણ કરવામાં આવ્યું છે,
કે આ બધા જે નિયમો છે એ અલગ અલગ રીતે લાગુ પડી શકે કે અત્યારે જ લાગુ પડી જાય એવું છે નહીં અત્યારે, પણ અલગ અલગ ડેટ દ્વારા સેબી દ્વારા એના નિયમોનું પાલન કરવાનું છે કે અલગ અલગ ડેટ થ્રુ એને જોવામાં આવશે કે જેની અંદર વાત કરીએ કે અલગ અલગ ડેટ પણ આપેલી છે. જે લોકો ટ્રેડિંગ કરે છે એના માટે આ ટાઈમ ટેબલ છે. હવે તમે પોઝ કરીને પણ એને વાંચી શકો છો. પણ એન્ડ સુધી વિડીયોની અંદર પહોંચ્યા છીએ ત્યારે વિડીયોની અંદર કે વાત કરીશ ખાસ છે જે બિઝનેસને સારી કંપનીઓને ધ્યાનમાં લઈને કોઈ આ સ્ટોકની પસંદગી તમે કરેલી હશે તો મિત્રો ડાઉન ટ્રેડની અંદર જ્યારે મળે ત્યારે ખરીદવાનો મોકો સમજીને ખરીદજો. એન્ડ સુધી વિડીયો જોયો છે તમામ મિત્રોનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ.